હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? યસ. ચલો નેક્સ્ટ ટાઈમ આપણે પ્રકરણ નંબર 7 ત્રિકોણ જે છે એ પૂરું કર્યું. બરાબર, એમાં બધા સ્વાધ્યાયના એક એક દાખલાઓ ગણ્યા. આઈ હોપ કે તમે બાકીના દાખલાઓ જાતે ટ્રાય કરી હશે. બરાબર, કેમ કે બધા સ્વાધ્યાય છે એ બધી રાઇડર્સ છે, બધી રદ થયેલી છે, કરવાની જરૂર નથી, પણ એમ છતાંય આપણે જોઈતી. બરાબર, હવે જે ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં આપણે કેટલીક માહિતી મેળવવી છે. ચતુષ્કોણ કોને કહેવાય? બરાબર, કેવા કેવા પ્રકારના ચતુષ્કોણ હોય, ચતુષ્કોણના પ્રકાર જોવા છે, તો એના ગુણધર્મો જોવા છે. તો અલગ અલગ વિશે વાત કરવી છે આપણે ચતુષ્કોણમાં. તો એ વાત કરતા પહેલા હું તમને એની પ્રસ્તાવિક વાત કરું, બેઝિક પ્રસ્તાવિક વાત કરું તો ચતુષ્કોણ છે એના માટે 4 બિંદુઓ આવશ્યક છે. કેટલા બિંદુઓ હોવા જોઈએ? 4 બિંદુઓ હોવા જોઈએ. 4 બિંદુઓ દ્વારા બને, પણ એ કઈ રીતે હોવા જોઈએ એની કોઈ કન્ડિશન હોય છે. બરાબર, જો હું 4 બિંદુ આ રીતે લઉં, પેલા પ્રસ્તાવિકતા બાંધી આપણે કે 4 બિંદુઓ લીધા મેં અહીંયા, 4 બિંદુઓને જોડું હું પી, ક્યુ, આર અને એસ. જો તમે જોઈ શકો કે એક જ હરોળમાં એક જ લાઈનમાં લીધા મેં 4 બિંદુઓ, તો એને જોડતા મને એક રેખાખંડ મળ્યો. શું મળ્યું? રેખાખંડ. 4 બિંદુઓ સમરેખ હોય તો શું મળે? રેખાખંડ મળે. તો આપણે તો ચતુષ્કોણ ઉપર જવાનું છે. રેડી? હવે જો 4 બિંદુઓ સમરેખ થઈ જાય તો ચતુષ્કોણ મળતો નથી. એ જ રીતે હવે પાછા 4 બિંદુઓ લઉં એક જ સમતલમાં. આ એક બોર્ડ છે, એ એક સમતલ કહેવાય, તો એ સમતલીય. 4 બિંદુઓ કેવા છે? સમતલીય. એમાં એક બિંદુ મેં અહીંયા લીધું, આ બીજું, ત્રીજું ને આ ચોથું. આ રીતે લીધા મેં 4 બિંદુઓ. એ ચારેય બિંદુઓને ક્રમમાં જોડું. ક્રમમાં એટલે અહીંથી આ, પછી આના પછી ક્રમ આ આવે, એના પછી ક્રમ આ આવે, પછી અહીંયા આગળ. તો તમે જોઈ શકો આપણને શું મળ્યું? તો કે ત્રિકોણ મળ્યો. શું મળ્યું? ત્રિકોણ. ત્રિકોણ મળે છે. ક્યારે ત્રિકોણ મળ્યો? તો કે એમાં 3 બિંદુઓ સમરેખ છે ત્યારે. 4 બિંદુ પૈકી 3 બિંદુઓ સમરેખ હોય, એટલે કે એક જ રેખા પર આવેલા હોય, ત્યારે ત્રિકોણ મળે. ચતુષ્કોણ મળતો નથી. તો ચતુષ્કોણ માટે હોવું શું જોઈએ? તો કે ઓછામાં ઓછા 3 બિંદુઓ અસમરેખ હોવા જોઈએ. અસમરેખ એટલે કે સમરેખ ન હોવા જોઈએ. એટલે આ રીતે જુઓ, 4 બિંદુઓ પૈકી ઓછામાં ઓછા 3 બિંદુઓ છે એ કેવા હોવા જોઈએ? અસમરેખ હોવા જોઈએ. અસમરેખ એટલે સમરેખ ન હોવા જોઈએ. ઓછામાં ઓછા 3 અસમરેખ એટલે કે સમરેખ ન હોય. તો એવા બિંદુઓને જોડું તો અહીંયા મને એક આવી આકૃતિ મળે. તો આ મળ્યો આપણને ચતુષ્કોણ. આને કહેવાય ચતુષ્કોણ. બરાબર, પણ હું આ રીતે પણ લઈ શકું. જો આ રીતે લઈએ અને ક્રમમાં જોડીએ તો મને આવું કંઈક મળશે. તો આ પણ ચતુષ્કોણ જ છે. તો આમાં ફેર શું છે? તો કે આને આપણે બહિર્મુખ કહેવાય. કેવું કહેવાય? બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. અને આને અંતર્મુખ કહેવાય. અંતર્મુખ ચતુષ્કોણ. પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે માત્ર ને માત્ર બહિર્મુખ ચતુષ્કોણનો. બરાબર, આ ખાલી તમને સમજાવવા માટે કે આ રીતે પણ હોઈ શકે. આ જુઓ, 4 બિંદુઓ છે, એમાંથી કોઈ 3 છે એ સમરેખ નથી, એમાંના કોઈ પણ 3 છે એ અસમરેખ દેખાય છે. તો એને જોડીએ તો ચતુષ્કોણ મળે છે, પણ આ ભાગ છે એ અંદર છે, એટલે અંતર્મુખ કહેવાય. આ ભાગ તમે જુઓ તો 12 છે, આ ભાગ 12 છે, 12 12,
પણ અહીંયા એક ખૂણો છે એ ક્યાં જાય છે? અંદર. આ બહિર્મુખ અંતર્મુખ કહેવાય. કેવું કહેવાય? અંદર ખૂણો બનાવે છે એટલે અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. તો અંતર્મુખ ચતુષ્કોણ છે એનો આપણે અત્યારે અહીંયા અભ્યાસ કરવાનો નથી. આપણે માત્ર બહિર્મુખ ચતુષ્કોણ છે એનો અભ્યાસ કરવાનો છે. તો હવે આઈડિયા આવી ગયો છે ચતુષ્કોણ કોને કહેવાય? તો કે એવા ચાર બિંદુઓ એક જ સમતલમાં આવેલા હોય એટલે એને સમતલીય કહેવાય. એટલે ચાર સમતલીય બિંદુઓ પૈકી જો ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ ત્રણ અસમરેખ હોય એટલે કે સમરેખ ન હોય તો તેવા બિંદુઓને જોડવાથી બનતી બંધ આકૃતિ જે મળે છે, જોડવાથી મળતી બંધ આકૃતિ જે છે એને ચતુષ્કોણ કહે છે. ચલો તો એની વ્યાખ્યા આપી દઈએ. ટોપિક ઉપર આવી જઈએ હવે આપણે. ચતુષ્કોણ કોને કહેવાય? તો આના પરથી આપણે વ્યાખ્યા બનાવી. શું કીધું? તો કે ચાર સમતલીય એટલે કૌંસમાં હું લખું કે એક જ સમતલમાં આવેલા એને સમતલીય કહેવાય. જો ખબર ન હોય તો જોઈ લેજો. એક જ સમતલ એટલે આ બોર્ડ છે એ એક સમતલ કહેવાય આખું. હવે ધારો કે ત્રણ બિંદુ એક અહીંયા ને એક અહીંયા બહાર આવેલું હોય બહાર, તો એ સમતલીય ન કહેવાય. તો કે ત્રણ આ સમતલમાં છે ને એક અહીંયા બહાર છે સમતલની બહાર, બરાબર, તો એને સમતલીય કહેવાય નહીં. એટલે સમતલીય એટલે ચારેય બિંદુઓ આની ઉપર જ હોય બોર્ડ ઉપર, બરાબર, તો એ સમતલીય કહેવાય. એને જોડવાથી જે બંધ આકૃતિ બને છે એને આપણે શું કહેશું? ચતુષ્કોણ. તો ચાર સમતલીય બિંદુઓ પૈકી જો કોઈ ચાર સમતલીય બિંદુઓ પૈકી જો કોઈ ત્રણ બિંદુઓ અસમરેખ હોય એને કૌંસમાં લખવું હોય તો સમરેખ ન હોય. અસમરેખ હોય એનો મતલબ શું થયો? કે એક જ રેખા પર ન હોય. પૈકી જો ચાર બિંદુઓ પૈકી જો કોઈ ત્રણ બિંદુઓ અસમરેખ હોય એટલે ત્રણ તો અસમરેખ હોવા જ જોઈએ, બરાબર. તો એ અસમરેખ બિંદુઓ એટલે કે સમરેખ ન હોય તો તેવા બિંદુઓ ને ક્રમમાં જોડવાથી બનતી અથવા તો મળતી ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને શું કહેવાય? ચતુષ્કોણ કહે. રેડી? તો આ હતું ચતુષ્કોણની માહિતી. ચતુષ્કોણની વિશેષ માહિતી લઈએ આપણે તો ચતુષ્કોણના અંગો કયા કયા હોય? તો કે એમાં ચાર શિરોબિંદુઓ હોય. ધારો કે A, B, C અને D. ચતુષ્કોણને ચાર શિરોબિંદુઓ હોય. પછી તો કે ચાર બાજુઓ હોય. કઈ કઈ? AB, BC, CD અને DA. ચાર ખૂણાઓ હોય A, B, C અને D. અને વિશેષ જો એના સામસામેના ખૂણાઓને જોડી દઈએ, સામસામેના શિરોબિંદુઓને જોડીએ તો વિકર્ણ મળે. શું મળે? વિકર્ણ. સામસામેના શિરોબિંદુઓને જોડતા બે વિકર્ણ મળે. તો એના અંગોમાં આપણે ચાર અંગો બતાવી શકીએ, બરાબર. તો પેલા એની વાત કરી દઈએ વિકર્ણોની, કે ચતુષ્કોણમાં ટોપિક લખીએ વિકર્ણ. વિકર્ણ કોને કહેવાય? તો કે ચતુષ્કોણના
साम सामेना बिंदुओने जोड़ता रेखाखंडने साम सामेना शिरोबिंदुओने जोड़ता रेखाखंडने शू कहेवाय? विकर्ण कहे। बराबर। विकर्ण कोने कहेवाय? तो के एना साम सामेना शिरोबिंदुओने जोड़ीए तो एने विकर्ण कहेवाय। तो आकृति मुजब जोईए आमां तो आकृति मुजब તમે જુઓ તો વિકર્ણ કોણ કોણ છે? તો કે AC અને BD વિકર્ણ છે। રેડી? AC અને BD કોણ છે? વિકર્ણ। તો હવે આપણે ચતુષ્કોણના અંગો વિશે વાત કરી દઈએ। ચતુષ્કોણના અંગોની ચર્ચા કરીએ તો એક વાર તો આપણે કરી દીધી, બીજી વાર કરું। પેલું શું? તો કે એમાં 4 શિરોબિંદુઓ હોય। જેમ કે A, B, C અને D અહીંયા આપ્યું છે, 4 શિરોબિંદુઓ છે। પછી બીજું તો કે 4 બાજુઓ હોય, 4 બાજુઓ AB, BC, CD એટલે પછી તમે જે નામ આપો એ પ્રમાણે હોય। અહીંયા મેં ABCD નામ આપ્યું તો AB, BC, CD અને DA છે। 4 બાજુઓ હોય છે। પછી ત્રીજું 4 ખૂણાઓ હોય। 4 ખૂણાઓ કયા કયા છે? A, ખૂણો B, ખૂણો C અને ખૂણો 4 ખૂણાઓ છે। અને ચોથું 2 વિકર્ણો AC અને BD છે। બરાબર। તો આ હતા ચતુષ્કોણના અંગો। અહીંયા આગળ આપણે ચતુષ્કોણની બધી માહિતી છે એ મેળવી લીધી। બરાબર। શું ફરીવાર કે 4 બિંદુઓ જો સમરેખ હોય એક જ રેખા પર તો એ રેખાખંડ બનાવે, ચતુષ્કોણ બને નહીં। એ 4 પૈકી જો કોઈ 3 સમરેખ હોય, 4 પૈકી જો કોઈ 3 સમરેખ હોય અને ચોથું ન હોય તો એ ચારેયને જોડીએ ક્રમમાં તો ત્રિકોણ બને, ચતુષ્કોણ બનતો નથી। તો ચતુષ્કોણ ક્યારે બને? તો કે 4 પૈકી કોઈ પણ 3, 4 પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય એટલે કે અસમરેખ હોય તો એને ક્રમમાં જોડવાથી જે બંધ આકૃતિ રચાય છે, બંધ આકૃતિ મળે છે એને શું કહેવાય? ચતુષ્કોણ કહે છે। ચતુષ્કોણના 2 પ્રકાર, બહિર્મુખ અને અંતર્મુખ। તો બહિર્મુખનો આપણે અભ્યાસ કરવાનો છે, અંતર્મુખનો અત્યારે કરવાનો નથી। તો બહિર્મુખ વિશે વાત કરીએ તો બહિર્મુખમાં શું હોય? તો કે 4 શિરોબિંદુઓ હોય, 4 બાજુઓ હોય ચતુષ્કોણને અને 4 ખૂણાઓ હોય અને 2 વિકર્ણ હોય। આ એના અંગો વિશે વાત કરી। વિકર્ણ કોને કહેવાય? તો કે સામ સામેને શિરોબિંદુઓને જોડતા રેખાખંડને, સામ સામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ચતુષ્કોણના વિકર્ણો કહે છે। બરાબર। તો આટલું લખી લ્યો। આગળ ચતુષ્કોણની વિશેષ વાત કરીએ તો હવેનો આપણો મુદ્દો છે ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો। ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ, ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ। ચતુષ્કોણને કેટલા ખૂણા હોય? 4 ખૂણા હોય। તો એ ચારેય ખૂણાઓના સરવાળા વિશે વાત કરવાની છે। જેમ આપણે આગળ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળા વિશે વાત કરી, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો? 180। બરાબર। એ વિશે આપણે ભણી ગયા આગળ ત્રિકોણ ચેપ્ટરમાં। તો હવે આપણે જે વાત કરવી છે એ શું? તો કે ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ। હવે ધારો કે અહીંયા એક ચતુષ્કોણ લઉં, આ એક ચતુષ્કોણ લીધો ABCD, ABC
સી અને ડી। બરાબર। તો હવે આ ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો મેળવવો છે આપણે। ચારેય ખૂણાઓ એટલે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી। આનો સરવાળો જોવો છે। તો એનો સરવાળો કઈ રીતે જોશું આપણે? તો કે ત્રિકોણનો સરવાળો જાણીએ છીએ આપણે। ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180। બરાબર। તો આ ચતુષ્કોણ છે એમાં આપણે એક વિકર્ણ દોરી નાખું એસી। તો એ વિકર્ણ એસી છે એ ચતુષ્કોણના બે સમાન ત્રિકોણ બનાવે। શું બનાવે? બે સમાન ત્રિકોણ બનાવે। ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ છે એ ચતુષ્કોણના બે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે। બે સરખા ત્રિકોણમાં વિભાજિત કરે। ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી સી એમ બે ત્રિકોણમાં એનું વિભાજન થયું। તો હવે બે ત્રિકોણ જે છે, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી સી, બરાબર, એના ખૂણાઓનો સરવાળો 180 થાય એ આપણને ખબર છે। તો હું આ બે જે છે એનો સરવાળો કરું એટલે મને આખું મળી જશે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો। બરાબર। તો પેલા જે આપણે વાત કરીએ તો કે ચતુષ્કોણ એબીસીડી માં એસી એ વિકર્ણ છે। એસી કોણ છે? વિકર્ણ। પછી તો કે વિકર્ણ એ ચતુષ્કોણ એબીસીડી ના બે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે, વિભાજિત કરે। ચતુષ્કોણ એબીસીડી ને બે સરખા ત્રિકોણમાં વિભાજિત કરે છે। વિકર્ણ છે એ શું કરે છે? તો કે ચતુષ્કોણ એબીસીડી જે છે એને બે સરખા ત્રિકોણમાં વિભાજિત કરી દે છે। બરાબર। તો અહીં આપણને બે ત્રિકોણ મળે છે। અહીં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી સી માં વિભાજિત થાય અથવા તો મળે છે। બરાબર। બે ત્રિકોણ મળ્યા। તો હવે આપણે એક એક ત્રિકોણની વાત કરીએ। પહેલા ત્રિકોણ એ બી સી ની વાત કરીએ। તો હવે ત્રિકોણ એ બી સી માટે એના ખૂણાઓ કયા કયા ખૂણાઓ છે એના? તો કે ખૂણો એ નથી, ખૂણો એ નથી। તમે વિચારો ખૂણો એ નથી, શું કામ? તો કે ખૂણા એના બે ભાગ થાય છે। જુઓ, અહીંથી આખો ખૂણો એ એટલે અહીંથી આમ કહેવાય, પણ છે ખાલી એટલો જ। આ ત્રિકોણ માટે આટલો જ ભાગ આવે છે। ત્રિકોણ એ બી સી માટે આટલો ખૂણો આવે, તો એને લખાય કઈ રીતે? તો કે બી એ સી, ખૂણો બી એ સી। તો એ જ રીતે અહીંયા આગળ થશે। આ ખૂણો છે એ પણ અડધો આવે છે, ખૂણો સી અડધો આવે છે, અડધો આવે છે, તેને કઈ રીતે લખાય? એ સી બી। તો ત્રિકોણ એબીસી માટે ખૂણો બી એ સી વત્તા ખૂણો, આ બી તો આખો છે, બી આખો એટલે ખૂણો બી લખાય, વત્તા ખૂણો એ સી બી, એનો સરવાળો 180 આપણે જાણીએ છીએ। બરાબર। આવું આપણે જાણીએ છીએ। એટલે હું લખું આ જા કે આપણે જાણીએ છીએ કે આ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે। આને હું રીઝન 1 કહી દઉં, પરિણામ નંબર 1। ચલો હવે બીજા ત્રિકોણ માટે જોઈએ। તથા ત્રિકોણ એ ડી સી માટે, તો ત્રિકોણ એડીસી માં શું થશે? તો કે આ ત્રણેય ખૂણાઓ કયા કયા? તો કે ડી એ સી પછી ખૂણો ડી અને એ સી ડી, એનો સરવાળો 180 થાય। તો એમાં ખૂણો કયો કયો આવે જુઓ, તો કે ડી એ સી, ખૂણો ડી એ સી વત્તા ડી તો આખો છે એટલે ખૂણો ડી વત્તા ખૂણો એ સી ડી એટલે અડધો ખૂણો એટલે એ સી ડી, ખૂણો એ સી ડી બરાબર 180 થશે। શું કામ? તો કે ત્રિકોણનો નિયમ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180, એવું આપણે ભણી ગયા। એટલે આ જા કે આપણે જાણીએ છીએ કે
રેડી? આ 2. તો હવે હું પરિણામ 1 અને 2 નો સરવાળો લઉં. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા અથવા તો સરવાળો લેતા, ચલો 1 અને 2 નો સરવાળો લઉં તો ડાબી બાજુનો સરવાળો થાય અને જમણી બાજુનો સરવાળો થાય. ત્રિકોણ 1 અને 2 નો સરવાળો કરવો હોય તો ડાબી બાજુનો સરવાળો થાય અને જમણી બાજુનો સરવાળો થાય. તો શું મળશે આપણને જુઓ. તો પેલા ડાબી બાજુ આપણે આ લખીએ ને પછી એમાં ઉમેરીએ તો ખૂણો BAC વત્તા ખૂણો B વત્તા ખૂણો ACB વત્તા ખૂણો DAC વત્તા ખૂણો D વત્તા ખૂણો ACD બરાબર 180 વત્તા 180 વત્તા 180. રેડી? ચલો હવે આ ખૂણો A છે એ કોનો ભેગો થાય છે? તો કે BAC અને DAC એનો સરવાળો છે એ આખો ખૂણો મળશે. આસનનો કોણ યાદ કરો, આગળ આપણે આસનનો કોણ વિશે ભણી ગયા. આસનનો કોણમાં આ બાજુ છે એ સેમ છે બેયમાં, બરાબર? તો અહીંયા આગળ ક્રમમાં ગોઠવવું તો ખૂણો BAC વત્તા ખૂણો DAC વત્તા ખૂણો B વત્તા ખૂણો ACB વત્તા ખૂણો ACD વત્તા ખૂણો D બરાબર કેટલા આવશે? 360. તો હવે અહીંયા આગળ જોઈ શકો તમે આ બે જે છે એનો સરવાળો કેટલો થાય? આસનનો કોણ પરથી જુઓ તો ખૂણો DAC વત્તા ખૂણો BAC, તો આ વત્તા આ એટલે આખો ખૂણો મળ્યો A, તો એને લખાય ખૂણો A. તો તેથી ખૂણો A વત્તા ખૂણો B વત્તા આવડાને શું લખાય બેને? તો કે BACB એટલે અડધો ખૂણો, પછી C લેવાનો છે, ACD એટલે અડધો ખૂણો, આ બેને ભેગો કરો એટલે આખો ખૂણો C મળ્યો. ACD અને ACB એટલે ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. તો હવે આના પરથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો હંમેશા 360 થાય. તો લખવાનું આમ ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થશે. હંમેશા 360 જ હોય, યાદ રાખી લેજો. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D એનો સરવાળો હંમેશા કેટલો હશે? 360. જેમ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે, એમ ચતુષ્કોણમાં ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય છે. બરાબર? તો યાદ રાખી લેજો, ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો હોય? 360. રેડી? ચલો લખી લ્યો. પછી આપણે હવે આગળ જોઈએ ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણમાં ઘણા બધા પ્રકાર છે, 5-6 પ્રકાર જોઈએ આપણે, બરાબર? ચલો આ લખી લ્યો. ચલો હવેનો આપણો મુદ્દો છે ચતુષ્કોણના પ્રકાર. એમાં આપણે અલગ અલગ 6 પ્રકાર જોવાના છે અત્યારે. અલગ અલગ 6 પ્રકાર, એક પછી એક પ્રકાર જોતા જઈએ, એની આકૃતિ પણ જોતા જઈએ, એના વિશે સમજતા જઈએ. ઓકે, ચલો. પેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. પેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જેની બે બાજુઓ સમાંતર હોય, સામસામેની બે બાજુઓ સમાંતર હોય
અને બે ને કઈ લેવા દેવા ન હોય ની યારે, બરાબર, તો આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જુઓ, આ એ બી સી અને ડી, એમાં એડી અને બીસી બે સમાંતર છે. એટલે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓ, આ સામસામેની બાજુઓ કઈ કહેવાય? એડી બીસી, એબી અને સીડી સામસામેની બાજુઓ કહેવાય. તો એ સામસામેની બાજુઓની જે જોડ છે, કેટલી જોડ હોય? બે. ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડ હોય. કેટલી હોય? બે જોડ. આ એબી સીડી, એડી બીસી. તો ઈ બે જોડ જે છે, એ બે જોડ પૈકી કોઈ એક જોડ ની બાજુઓ સમાંતર હોય. એક જોડની બાજુઓ છે એ કેવી હોય? સમાંતર હોય. અને બીજી સમાંતર ન હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. ફરીવાર, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય, બાજુઓની એક જોડ સમાંતર હોય. સમાંતર એટલે તમને ખબર છે સમાંતર કોને કહેવાય? જે ક્યાંય આગળ જતા છેદતી ન હોય. બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય એને સમાંતર કહેવાય. જો આગળ જતા ભટકાય, છેદે, જો આ જુઓ, એબી અને સીડી નામ ઉપર લઈ જાય એટલે આગળ જતા એ બે છેદ છે, કંઈક ઉપર જતા બે છેદે છે, તો છેદતી હોય એને સમાંતર કહેવાય નહીં. તો ડીએ છે એ આમ આગળ જશે અને બીસી આગળ જશે, પણ ક્યાંય છેદશે નહીં. બરાબર, આ બે છેદે છે એટલે એને સમાંતર ન કહેવાય. તો મુદ્દાની વાત આપણી કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? આકૃતિ તમને બતાવી છે મેં અહીંયા આગળ. વ્યાખ્યા લખીએ. જે ચતુષ્કોણની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. કોને કહેવાય સમલંબ ચતુષ્કોણ? તો કે બાજુઓની એક જ જોડ સમાંતર હોય. જોડ કેટલી હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણને બે બાજુઓની બે જોડ હોય. એ બે જોડ પૈકી કોઈ એક જ જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આકૃતિ પરથી કહીએ તો એડી સમાંતર બીસી તથા AB does not સમાંતર. does not એટલે આમ આડો લીટો, સમાંતર ન હોય તો એને આડા લીટા વડે દર્શાવાય. does not સમાંતર CD, એટલે AB અને CD સમાંતર નથી, પરંતુ DA અને BC બે સમાંતર છે. એટલે બે જોડ પૈકી આ બે જોડ છે, એ બે જોડ પૈકી એક જોડ કેવી છે? સમાંતર છે, અને બીજી અસમાંતર છે, સમાંતર નથી. તો એને કેવું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહે છે. રેડી? ચલો હવે બીજો પ્રકાર જોઈએ એનો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ચેપ્ટરમાં આપણે આના વિશે ઊંડાણપૂર્વક વાત કરવાની છે. આગળ આની જ વિશે વાત કરવાની છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપણે વિશેષ પાછું ભણવાનું છે આમાં જ. બરાબર, એના ગુણધર્મો જોવાના છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોવાના છે. પેલા ખાલી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એની ચર્ચા કરવી છે. સમલંબ કોને કીધો? તો કે એક જ જોડ સમાંતર હોય. તો સમાંતર કોને કહેવાય? સમાંતર બાજુ તો કે બંને જોડ સમાંતર હોય. બંને જોડ, જે ચતુષ્કોણની બંને જોડ સમાંતર હોય. જુઓ,
એ બી સી અને ડી થોડીક વધારે યસ હવે રેડી ઓકે તો આને કહેવાય સમાંતર બાજુ સામ સામેની બાજુઓની જોડ છે એ કેવી છે સમાંતર છે આમાં એક શબ્દ રહી ગયો ચતુષ્કોણની સામ સામેની બાજુઓની જોડ અહીંયા એક શબ્દ રહી ગયો સામ સામેની બાજુઓની જોડ ખરી પણ કેવી સામ સામેની અહીંયા લખજો જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓની એક જ જોડ આ શબ્દો પર ભાર મૂકવાનો એક જ જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે બરાબર તો એ જ રીતે આની વ્યાખ્યા કઈ રીતે આપશું આપણે હવે તો કે જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓની બંને જોડ એક જોડ નહીં બંને જોડ એટલે કે ABCD અને ADDC બંને સામસામેની બંને જોડ જે છે સામસામેની બાજુઓની બંને જોડ છે એ કેવી હોવી જોઈએ સમાંતર હોવી જોઈએ બંને જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે બરાબર સમાંતર બાજુ આ બાજુ અને આ બાજુ સમાંતર છે આ બાજુ અને આ બાજુ સમાંતર છે આમાં માત્ર ને માત્ર એક જ સમાંતર હતી આ સમાંતર નહોતી આમાં આ સમાંતર છે આ બે સમાંતર છે અને આ બે સમાંતર છે એટલે બંને જોડ સમાંતર છે રેડી તો એને કેવો કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બીજું વિશેષ કેવું હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે બે સરખા ભાગ થાય વિકર્ણો જે છે ઈ જ્યાં છેદે ત્યાં આગળ બંને વિકર્ણોના બે સરખા ભાગમાં વિભાજન કરે આટલો ભાગ જે છે એટલો જ આ હશે આટલો જે હશે એટલો જ આ હશે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે બંનેના મધ્ય બિંદુ જે છે એસી નું મધ્ય બિંદુ અને બીડી નું મધ્ય બિંદુ એક જ હોય એના મધ્ય બિંદુ આગળ છેદે વિકર્ણો એ વિશેષ આપણે આગળ ભણશું હજી સમાંતર બાજુમાં આમાં વિશેષ કેવું હોય સમલંબમાં તો શું કહી શકાય તો કે આપણે જે રેખિક જોડના ખૂણા જોયા હતા એમાં આ તમે જુઓ આ એક રેખા સીધી રેખા છે આ સમાંતર છે એટલે આ ખૂણો અને આ ખૂણો એનો સરવાળો 180 હોય યાદ રાખજો આ રેખિક જોડના ખૂણા કહેવાય આ રેખિક જોડ છે એનો આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણાનો સરવાળો 180 હોય તો આ ખૂણો છે એટલો જ આ હશે કેમ કે સમાંતર છે બે તો આ ખૂણો જેટલો છે એટલો જ ખૂણો આ હશે તો આ ખૂણો અને આ ખૂણો એટલે કે ખૂણો ADC અને ખૂણો BCD એનો સરવાળો 180 થાય રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 આપણે આગળ ભણી ગયા એ જ રીતે આ બાજુ તમે જોઈ શકો તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો બધા ખૂણાઓ માટે જોઈ શકાય તમે આમ પણ જોઈ શકો આમ પણ જોઈ શકો કેમ કે સમાંતર છે બે જોડ એટલે બરાબર તો પાસ પાસેના ખૂણાઓનો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કહેવાય તો કે પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 હોય પાસ પાસેના આમ જુઓ તો આ પાસ પાસેના ખૂણા થયા બરાબર તો આના વિશે બીજું કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 હોય રેડી તો આમાં આપણે આકૃતિ પરથી જોઈએ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD તથા AD સમાંતર BC છે બરાબર એટલે સામસામેની જે બાજુઓની જોડ છે બંને જોડ એ બંને જોડ કેવી છે સમાંતર છે એટલા માટે એને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની
બાજુઓની બંને જોડ સમાંતર હોય, આ શબ્દો પર ભાર મૂકો, બંને જોડ સમાંતર હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. મેં અહીંયા બતાવી દીધું તમને. રેડી? વિશેષ નોંધ લખવી હોય આમાં તો બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે લખી લઈએ. નોંધ. પેલું કે સમાંતર બાજુ ચતુષ્કોણ, આ બધું એક માર્કમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં, અથવા તો સત્ય અસત્ય પ્રશ્નમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય, એમસીક્યુમાં પણ પૂછી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ થાય, મધ્ય બિંદુ આગળ છેદે. પછી બીજો પોઈન્ટ એમાં તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય. બરાબર? કયા નિયમ પરથી થાય? મેં કીધું એમ આને જોડી દો તમે, આ આખી રેખા છે AB, તો એમાં આ ખૂણો અને આ ખૂણો એ રેખિક જોડના ખૂણાઓ કહેવાય. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય. એટલે પાસ પાસેના A અને પાસેનો B કહેવાય, સામ સામેના એટલે આ સામ સામેના કહેવાય, આ પાસ પાસેના કહેવાય. તો પાસ પાસેના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય. રેડી? ચલો ત્રીજો પ્રકાર, લંબચોરસ ચતુષ્કોણ, અથવા તેને ખાલી લંબચોરસ જ લખાય. બરાબર? લંબચોરસ કોને કહેવાય? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં તમે જુઓ તો એકય ખૂણો 90 નો નથી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ચારેય ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એને લંબચોરસ કહેવાય. કાટખૂણો એટલે આ રીતે, આ જે સમાંતર બાજુ છે ને, હું આ રીતે આમ કરી નાખું સીધો, તો એ આમ થઈ જાય લંબચોરસ. એટલે આપણે કોઈ એક ખૂણો બતાવવાનો છે, એના પરથી ચારેય ખૂણા હોય જ. બરાબર? ચારેય ખૂણા કાટખૂણા જ હોય, પણ કોઈ એક બતાવો એટલે ચારેય ખૂણાઓ કેવા થઈ જાય? કાટખૂણા. કેમ કે સમાંતર બાજુ કહીએ તો સમાંતર બાજુમાં સામ સામેની બાજુઓ સમાંતર હોય, એ તો છે જ. A, B, C અને D જુઓ તો જોઈ, એમાં કોઈ એક ખૂણો છે એ કેવો છે? કાટખૂણો. ખૂણો B બતાવો, ખૂણો C બતાવો, ખૂણો A બતાવો, કોઈ પણ બતાવો, પૈકી કોઈ એક કાટખૂણો હોય તો એને કેવું કહેવાય? લંબચોરસ કહે છે. તેની વ્યાખ્યા આપી આપણે કે સમાંતર બાજુ જો લંબચોરસ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, પણ ચતુષ્કોણ લંબચોરસ ને સમાંતર બાજુ કહી શકાય, પણ સમાંતર બાજુને લંબચોરસ કહી શકાય નહીં. હોય પણ ખરું, ન પણ હોય. હા, બે વસ્તુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને લંબચોરસ કહી શકાય નહીં, પણ લંબચોરસ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. કેમ કે લંબચોરસમાં સામ સામેની બાજુઓની જોડ જે છે એ કેવી હશે? સમાંતર હોય. રેડી? તો સમાંતર બાજુ ચતુષ્કોણ ના ચારેય ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણો કૌંસમાં લખી નાખું કે તેના પરથી બધા જ ખૂણાઓ, એટલે કોઈ એક ખૂણો બતાવો એના પરથી બધા ખૂણાઓ કાટખૂણા જ હોય. કેમ કે સમાંતર બાજુ છે, તમે આને સીધો કરવા જાઓ, એક ખૂણો કાટખૂણો બનાવો, સીધું કરવું એટલે ચારેય ખૂણાઓ કાટખૂણા થઈ જાય, ઓટોમેટિકલી ચારેય ખૂણાઓ થઈ જાય. એટલે આપણે કોઈ એકને બતાવવાનો છે. જુઓ, ચારેય ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણો કૌંસમાં લખ્યું તેના પરથી બધા જ ખૂણાઓ, કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેવા સમાંતર બાજુ
તો તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે। બરાબર। લંબચોરસ કોને કહેવાય? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એને લંબચોરસ કહે છે। પછી લંબચોરસમાં વિકર્ણો પરસ્પર દુભાગે અને સરખા હોય। આમાં નોંધ લખાય કે વિકર્ણો પરસ્પર દુભાગે ખરા, પણ સરખા પણ હોય। વિકર્ણોના માપ પણ સમાન હોય। જો આમાં અલગ અલગ માપ છે, આ નાનો છે અને આ મોટો છે સમાંતર બાજુ, પણ લંબચોરસમાં આ ભાગ છે એ કેવા હોય? સરખા હોય। તો એની નોંધ લખવી હોય તો લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે તથા તેના માપ સમાન હોય છે। એટલે બે સરખા ભાગ પણ પડે છે, એટલે કે મધ્યબિંદુ બેના સમાન હોય। એસી નું મધ્યબિંદુ અને બીડી નું મધ્યબિંદુ સમાન હોય। બે સરખા ભાગ પડે એટલે કે દુભાગે છે, અને પ્લસ કે બેના માપ પણ સમાન હોય। આ જેટલું અંતર છે એટલું જ અંતર આ હોય। આમાં એવું સરખું હોતું નથી। આ અંતર મોટું છે અને આ નાનું છે, દેખાય છે। બરાબર। તો લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે તથા તેના માપ કેવા હોય? સમાન। કોના? વિકર્ણોના। રેડી? રાઈટ ડાઉન। હજી 3 પ્રકાર છે ચતુષ્કોણના પ્રકાર, એમાં 3 જોઈએ આપણે। હજી 3 જોઈએ, આટલું લખી લ્યો। ચતુષ્કોણના પ્રકાર એમાં ચોથો પ્રકાર 3 જોઈએ। ચોથો પ્રકાર સમબાજુ। સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ એટલે એના નામ પરથી જ ખબર પડે બધી બાજુઓ સમાન હોય એવું। તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે આવું જ્યારે મળે, બધી બાજુઓના માપ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તમે જોઈ શકો અહીંયા AB, C અને D, એમાં AB નું માપ જેટલું છે એટલું BC નું છે, BC નું છે એટલું CD, CD નું છે એટલું AD નું। એટલે બધી બાજુના માપ કેવા છે? સમાન છે। રેડી? તો આની વ્યાખ્યા આપવી હોય તો છે કોણ? તો કે સામસામેની બાજુઓની જોડ સમાન છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હારવાર। એટલે સમબાજુ, લંબચોરસ અને સમાંતર બાજુ, એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। બરાબર। પણ સમાંતર બાજુને લંબચોરસ ન કહી શકાય પ્રોપરલી, અને સમબાજુ પણ ન કહી શકાય। બરાબર। એટલે દર વખતે હોય એવું જરૂરી નથી, એટલા માટે। તો આની વ્યાખ્યા આપી કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એમાં સામસામેની બાજુઓની જોડ સમાન એવું લખવાની જરૂર નથી। સામસામેની બાજુઓની બંને જોડ સમાન એવું લખવાની જરૂર નથી। શું કામ? તો કે શબ્દ વાપરી લીધો સમાંતર બાજુ। સમાંતર બાજુમાં સામસામેની બાજુઓની જોડ છે એ બંને જોડ સમાંતર તો છે જ, એટલે એ લખવાનું નથી। તો શું લખવાનું? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય, બધી જ બાજુઓ સમાન હોય તો તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે। હવે આકૃતિ પરથી લખવું હોય તો આમ લખાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં એને આમ પણ દર્શાવી શકાય। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA છે।
બરાબર, બધી બાજુઓના માપ કેવા છે? સમાન. આનું અંતર જેટલું છે એટલું જ આ છે, એટલું જ આ છે ને એટલું જ આ છે. ચારેય બાજુઓના અંતર છે, માપ છે, એ કેવા છે? સમાન છે. ચારેય બાજુઓ સમાન છે એટલે એને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તો એના વિકર્ણો પણ પરસ્પર દુભાગે, એના વિકર્ણો પરસ્પર દુભાગે, બરાબર, અને વિકર્ણોના માપ પણ સમાન હોય. અહીંયા આગળ વિકર્ણોના માપ સમાન હોય, દુભાગે છે અને એના માપ પણ કેવા હશે? સમાન હશે. રેડી? તો પાંચમો પ્રકાર ચોરસ. ચોરસ ચતુષ્કોણ. ચોરસમાં શું હોય તો કે સમબાજુ છે એમાં એકય ખૂણો કાટખૂણો નથી. તો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય. એના પરથી બધા ખૂણાઓ કાટખૂણા હોય જ. એ બી, સી અને ડી બધી બાજુઓના માપ સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય. ચાર પૈકી કોઈ એક કાટખૂણો, એક કાટખૂણો બતાવો એટલે બધા કાટખૂણા થઈ જ જવાના. આને હું સીધું કરું એટલે એક ખૂણો કાટખૂણો બનાવું બી, તો ઓટોમેટિકલી ચારેય ખૂણાઓ કાટખૂણા થઈ જાય. બરાબર, અને આમ મવડી એટલે તો આ ઈ છે. તો આની વ્યાખ્યા લખીએ. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણો કાટખૂણો હોય, કૌંસમાં લખવું હોય તો તેના પરથી બધા જ ખૂણાઓ કાટખૂણા થઈ જાય. તો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તથા બધી જ બાજુઓ સમાન હોય તો જો બધી બાજુઓ સમાન ન હોય, કોઈ એક ખૂણો કાટખૂણો હોય, બધી બાજુઓ સમાન ન હોય, કોઈ એક ખૂણો કાટખૂણો હોય, તો લંબચોરસ કીધું આપણે આગળ. લંબચોરસમાં એવું કીધું ને કે એક ખૂણો કાટખૂણો હોય સમાંતર બાજુમાં તો એને લંબચોરસ કહેવાય. પણ લંબચોરસ છે એમાં ખાલી કાટખૂણા વિશે વાત કરી હતી. તો અહીંયા આગળ કાટખૂણો, કોઈ એક ખૂણો કાટખૂણો હોય તથા બધી જ બાજુઓના માપ સમાન હોય તો તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ કહે. બરાબર, તો આકૃતિ પરથી જોઈએ. આકૃતિ પરથી AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા ખૂણો B બરાબર 90. કોઈ એક ખૂણો બતાવવાનો છે એટલા માટે. તથા કોઈ એક ખૂણો છે એ 90 બતાવો એટલે એ કેવું કહેવાય? ચોરસ. બધી બાજુઓના માપ સમાન છે અને એક ખૂણો કાટખૂણો છે એટલે કેવું થઈ ગયું? ચોરસ. રેડી? હવે ચોરસમાં બીજું એની નોંધ લેવી હોય તો બંને વિકર્ણો પરસ્પર દુભાગે પણ કાટખૂણે દુભાગે. અહીંયા પણ કાટખૂણો મળે. હા, તો એની નોંધ એક ખાસ લેજો. જુઓ, આમાં કાટખૂણે દુભાગતું નથી પણ આમાં કેવું થશે? કાટખૂણે દુભાગે. તો કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. ખાસ આ શબ્દ કાટખૂણે દુભાગે છે. એટલે આવું બધું એક માર્કમાં પૂછી શકાય કે ચોરસ છે એના વિકર્ણો ખાલી જગ્યા દુભાગે છે તો કે કાટખૂણે દુભાગે છે. એ સત્ય છે કે અસત્ય એમાં પણ પૂછી શકાય. રેડી? તો આ તો એનો પાંચમો પ્રકાર, ચતુષ્કોણનો પાંચમો પ્રકાર ચોરસ. ચોરસમાં શું કીધું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના ચારેય ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણો કાટખૂણો હોય. એક બતાવો એટલે એ ચારેય કાટખૂણા થવાના જ છે ઓટોમેટિકલી. એક ખૂણો કાટખૂણો હોય પ્લસ એટલે કે વધારામાં બધી જ બાજુઓ સમાન હોય તો એને ચોરસ કહેવાય. બરાબર. હવે પછીનો પ્રકાર છે એનો
છઠ્ઠો પ્રકાર પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર એટલે પતંગ જેવો આકાર હોય એને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. પતંગ જેવો આકાર એટલે આ રીતે. હવે પતંગમાં તમે જુઓ ને તો આ બાજુનું માપ અને આ બાજુનું માપ સમાન હોય અને આ બે બાજુના માપ સમાન હોય, બરાબર? તો એ પતંગ બને. તો આ ABCD અને આ D. તો પતંગાકાર કોને કહેવાય? તો કે જેમાં પાસ પાસેની બાજુ, આ પાસ પાસેની AB અને AD, BC અને CD, એટલે પાસ પાસેની બાજુઓના માપ સમાન હોય. માપ સમાન હોય, સમાંતર નથી કીધું. જોજો, પાસ પાસેની બાજુઓ સમાંતર એવું નહીં. સમાંતર તો ન જ હોય. સમાંતર હોય તો ક્યાંથી બને ચતુષ્કોણ? ન બને. એટલે પાસ પાસેની બાજુઓના માપ સમાન હોય. માપ સમાન હોય, પાસ પાસેની બાજુઓ સમાન હોય તો એને શું કહેવાય? એટલે પાસ પાસેની બાજુઓ કઈ છે? તો કે આ અને આ, એટલે બે જોડ છે. એટલે બંને જોડ, બરાબર? એટલે એ જોડ સાથે કેવું પડે. તો એની વ્યાખ્યા છે આવી અપાય. જે ચતુષ્કોણ નહીં, જો આમાં ચતુષ્કોણ શબ્દ આવી ગયો. અત્યાર સુધી શું આવતું હતું? સમાંતર બાજુ. શું કામ? તો કે આગળ આપણે લંબચોરસ જોયું તો લંબચોરસને શું કહેવાય? લંબચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય, સમબાજુને તે સમાંતર બાજુ કહી શકાય અને ચોરસને તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. એટલા માટે ત્યાં શબ્દ આપણે વાપર્યો સમાંતર બાજુ, કેમ કે એમાં સમસામેની બાજુઓની જોડ છે એ સમાંતર હોય છે એટલા માટે, બરાબર? પણ અહીંયા આગળ એવું હોતું નથી. તો અહીંયા શબ્દ મેં બદલાવી નાખ્યો કે જે ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓની જોડ, પાસ પાસેની બાજુઓની જોડ, બાજુઓની જોડ એટલે આ એક બાજુ થઈ અને આ બીજી બાજુ થઈ, એક જોડ અને બે જોડ. તો પાસ પાસેની બાજુઓની જોડ સમાન હોય. સમાન મીન્સ એના માપ સમાન હોય. બાજુઓની જોડ સમાન હોય. બાજુઓની જોડની બાજુ એમ પણ લખી શકાય. જોડની બાજુ એમ પણ લખી શકાય. એટલે બાજુઓની જોડની બાજુઓ સમાન હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ કહે. એનું નામ જ છે પતંગાકાર, એટલે પતંગ જેવો આકાર હોય એને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. જો આકૃતિ પરથી કહીએ તો પતંગાકાર વિશે આકૃતિ પરથી કહીએ તો કોણ કોણ સમાન છે? તો કે AB એને બરાબર AD અથવા તો DA, તથા આ એક જોડ તથા બીજી જોડ કઈ છે? BC બરાબર CD. એટલે પાસ પાસેની જે બાજુઓની જોડ છે એ કેવી છે? સમાન છે. એટલે એને કેવો કહેવાય? પતંગાકાર કહેવાય. રેડી? તો આ આપણે ભણ્યા ચતુષ્કોણના 4 પ્રકારો. રેડી? તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના ગુણધર્મો વિશે આગળ, એટલે કે એના પ્રમેય, હવે જે પ્રમેય ભણવાના છે આપણે એમાંથી એક પ્રમેય, પ્રમેય 8.1 એ સાબિતી સાથે જોવાનો છે. બાકીની ખાલી સમજૂતી જોવાની છે, બરાબર? એ બાકીના પ્રમેય છે એ પૂછી શકાય નહીં, એટલે કે રદ થયેલા છે, એની ખાલી સમજૂતી સમજવાની છે આપણે. ઓકે? તો એ જે રદ થયેલા ટોપિક છે એ તમે જોશો PDF, એટલે એમાં તમને ખબર પડશે કયું કયું કરવું છે ને કયું નથી કરવું. પણ આપણે આ બધી માહિતી તો લેવાની જ છે. ઓકે? ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો એટલે કે એના પ્રમેયો જે છે એની ચર્ચાઓ આપણે આગળ કરશું. થેન્ક યુ.